તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. 3-4 દિવસ પછી વ્લોગ મૂકું છું, કેમ કે 3 દિવસ ઘેર ગયો હતો. આની પહેલાંનો વ્લોગ તમે જોયો હશે, એક રીલ મૂકી હતી. મોટા ભાઈએ એક ઘર લીધું હતું, ઘરનું વાસ્તુ હતું, તો થોડો ફંક્શનમાં બિઝી હતો એટલે વ્લોગ ના બનાવી શક્યો. પ્લસ મહેમાન એટલા બધા હતા કે ભાઈ અને ભાભી ને એ લોકો બધા મહેમાનને સાચવવા પડ્યા હતા, બાકી બધાના કામ મારી જોડે હતા. તો અને હા, નવો લુક કેવો લાગે છે બ્લેક હેરમાં, જરા કમેન્ટ કરજો. તો સવાર પડી ગઈ છે, નીકળી ગયો છું ફરીવાર એરપોર્ટ જવા. એરપોર્ટથી હું પછી જઈશ હવે વિઠલાપુર જવાનું છે. જે મારુતિ જે ગાડી આવે છે, મારુતિ સુઝુકી, અને ગુજરાતનો સૌથી મોટો પ્લાન્ટ છે. એ પ્લાન્ટમાં એક સાહેબને લઈને જવાનું છે, જે સાહેબ જેપનીઝ છે. તો આની પહેલાં બી એમને લઈને ગયેલો છું, એટલે આમ તો ફ્રેન્ડલી નેચરવાળા છે, એટલે કોઈ ટેન્શન નથી. પણ મજા આવે છે એમની જોડે. પણ થોડીક ફ્લાઇટ ડિલે છે, એટલે પાર્કિંગમાં બેઠો છું. વિઠલાપુર પહોંચી આજે નાઇટ સ્ટે કરીને કાલે સવારે એમને હું પ્લાન્ટ ઉપર લઈ જઈશ. તો પ્લાન્ટ તમને કાલે બતાવીશ, અને પ્લાન્ટ હું બહારથી બતાવી શકીશ, કેમ કે અંદર મોબાઈલ કે કોઈ બી વસ્તુ અલાઉડ નથી, એટલે બહારથી તમને પ્લાન્ટ બતાવીશું. અને બીજું એક સારા સમાચાર આપવાના હતા તમને લોકોને. મારા ફેસબુકમાં બ્લુ ટિક આવી ગઈ છે ભાઈ. તો એ બધા જ જે લોકો મને ફોલો કરે છે એ બધાને થેન્ક યુ વેરી મચ, દિલથી આભાર તમારો. તો થેન્ક યુ ભાઈ, આવી જ રીતે પ્રેમ આપતા રહો. વિડીયો બનાવતો રહીશ. અને હવે ધીરે ચા નાસ્તો કરી અને હમણાં કસ્ટમર આવશે એટલે નીકળી જઈશું વિઠલાપુર જવા. ત્યાંથી બી 2.5 કલાકનો રસ્તો છે. કે આખા દાડો ઓર્ડર સ્ટેજ છે, બીજું કંઈ કામ છે નહીં. તો અને ફરીવાર સોરી, 2-3 દિવસ બ્લોગ ના મૂકી શક્યો એના માટે. પણ હેક્ટિક શેડ્યુલ હતો, મહેમાન એટલા બધા હતા ઘરે કે મોબાઈલ હાથમાં લેવાનો ટાઈમ જ નહોતો. આગળ જોઈએ છે, હવે કન્ટિન્યુ કરીશું. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ છીએ પછી. વિઠલાપુર પહોંચીને તમને વાત કરું તમારી જોડે. ફ્રેન્ડ્સ, હવે નીકળું છું હું વિઠલાપુર જવા માટે. કસ્ટમર અરાઈવ થઈ ગયા છે, લેન્ડ થઈ ગયા છે. તો હવે એને પિકઅપ કરી અને વિઠલાપુર જઈશ, રાત ત્યાં રોકાઈ જઈશ અને કાલે સવારે મારુતિના પ્લાન્ટ પર. તો કાલે તમને મારુતિનો પ્લાન્ટ બતાવું અને વિઠલાપુર પહોંચીને તમને ગુડ નાઇટ કરીશ. રસ્તામાં કેવો વરસાદ છે શું નહીં એ તમને જાણ કરીશ, કેમ કે અહીંયા તો ફૂલ વરસાદ છે એરપોર્ટ ઉપર. તો હવે જોઈએ છે રસ્તામાં હેરાન થવાય કે નહીં, કે માતાજીની દયાથી શાંતિથી પહોંચી જઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ છીએ 2-3 કલાકમાં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલ સવારે એક વ્લોગ બનાવ્યો હતો, એ પછી આખો દિવસ લોકલમાં હતો, એટલે લોકલના ટ્રાફિકમાં મોબાઈલ હાથમાં લેવાનો ટાઈમ જ નહીં મળ્યો. આજે બેઠો છું વિઠલાપુર મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં. અને પ્લાન એવો હતો કે હું પ્લાન્ટ તમને અંદરથી બતાવીશ, પણ ત્યાં ગેટ પર જ મોબાઈલને બધું જમા કરાવી લીધું, એટલે અંદરથી કોઈ વ્લોગ ને કે વિડીયો ના બનાવી શક્યો. પાછા આવી ગયા છે હરી ફરીને પાર્કિંગમાં, જે અમારી રૂટીન લાઈફ છે. તો હવે બહુ કંઈ ખાસ તો છે નહીં. અને એકચ્યુઅલી કેવું છે, મને અત્યારે હમણાં વિચાર આવતો હતો બેઠા બેઠા કે બીજા બધા જે વ્લોગિંગ કરે છે, તમે લોકો જે વ્લોગ્સ બનાવો છો, તમે લોકો તમારી પાસે એક ફ્રીડમ છે કે તમે તમારી જાતે કઈ બી જગ્યા પર મોબાઈલમાં વિડીયો શૂટ કરી શકો, વ્લોગ બનાવી શકો. મારું થોડું એવું છે કે જોબ કરું છું, ડ્રાઇવિંગ કરું છું, એટલે ડ્રાઇવિંગમાં બી સેફટી રાખવી પડે. કોઈ કસ્ટમરની કમ્પ્લેન બી ના આવવી જોઈએ. એકચ્યુઅલી કસ્ટમર બેઠા હોય ત્યારે તો મોબાઈલ હાથમાં લેતો જ નથી, પણ જ્યારે રોડના ને એ બધા સારા વ્યૂઝ હોય છે, આજુબાજુમાં મસ્ત ગ્રીનરી ઝાડવા હોય છે, ફૂલ આ તે હોય, એના વિડીયોઝ બનાવવાની ઈચ્છા થતી હોય, પણ કસ્ટમર બેઠા હોય એટલે પછી આપણે એવું કંઈ કરી ન શકીએ.
યાર હું થોડું એ બાબતે પાછો પડું છું, પણ કંઈ વાંધો નહીં. જે બી બનાવું છું કદાચ તમને ગમતું હશે, ના ગમતું હોય તો કમેન્ટ કરજો પ્લીઝ. ગમતું હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. તો આવી રીતે બનાવતો રહીશ ધીમે ધીમે. હજી તો બહુ વાર છે, હજી લાઈફ જીવવાની બાકી છે ભાઈ, ઘણા બધા જગ્યા પર જવાનું બાકી છે. તો આજે છે ગોકુલ આઠમ, તો જન્માષ્ટમી છે આજે. તો મારા બધા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધાને હેપી, મારા બધા ફ્રેન્ડ્સ ફેમિલીને હેપી જન્માષ્ટમી. કૃષ્ણ ભગવાન તમને બધાને સાજા સવરા રાખે, તંદુરસ્ત રાખે, જીવનમાં પ્રગતિ કરાવડાવે, ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના છે. તો ચલો ફ્રેન્ડ, મળું છું પછી. આગળનું શું શેડ્યુલ છે તમને કહું છું. તો ભાઈઓ, કસ્ટમરને એરપોર્ટ ઉતારી દીધા છે અને વિઠલાપુરથી નીકળ્યો. એકચ્યુઅલી આમ તો જોવા જાવ તો ગઈકાલ આખી રાત વરસાદ આવ્યો છે, આજે આખો દિવસ વરસાદ આવ્યો છે અને અમદાવાદમાં અત્યારે ફૂલ વરસાદ છે. અને એટલો ભયંકર વરસાદ હતો કે મારે એકચ્યુઅલી શૂટ કરવું હતું વરસાદનું, પણ વરસાદનું શૂટ કરવા માટે મોબાઈલ હાથમાં લેવાની કન્ડિશન જ નહોતી. એટલા પાણી ભરાયેલા હતા કે જેની કોઈ વાત નહીં પૂછો. માંડ માંડ હું એરપોર્ટ પહોંચ્યો છું. અત્યારે એરપોર્ટના પાર્કિંગમાં બેઠો છું. હવે ચાવા પી અને ઘેર જઈશ. આજની ડ્યુટી અહીંયા જ ખતમ થઈ જાય આજે. તો ચલો ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીશું કાલે ફરીવાર. તો જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરવાનું ના ભૂલતા પ્લીઝ. અને કંઈ નહીં, ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.